જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શાળા અને કોલેજમાં જો ઉનાળુ વેકેશન છે 10 દિવસ લંબાવવા અંગે જાહેરાત થઈ ગઈ છે. તેના શું સમાચાર છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. તો આજના વિડીયોની અંદર આપણે એવી માહિતી લઈને આવ્યા છે કે જે શાળા અને કોલેજમાં એવી સમાચાર ફરી રહ્યા હતા ગુજરાતની અંદર કે 10 દિવસ ઉનાળુ વેકેશન લંબાવવામાં આવ્યું છે. તો આ સમાચાર સાચા છે, ખોટા છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. અને આ વાત રહી છે બીજા. હવે મિત્રો, મેં આની પહેલા એક વિડીયો બનાવ્યો હતો જીકાસની અંદર હવે ફોર્મ ભરાવાના બંધ થઈ ગયા છે. એટલે કે હવે આજથી લોકોને, વિદ્યાર્થીઓને ઓફર લેટર આપી દેવામાં આવી રહ્યા છે. તો તમે જેથી કરીને જે પણ વિદ્યાર્થીએ જીકાસની અંદર ફોર્મ ભર્યું હોય તેણે કંઈ કરવાનું નથી. જીકાસની અંદર જઈને આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરીને પોતાનું અકાઉન્ટ જોઈ લેવાનું છે વહેલી તકે, જેથી કરીને તેને ખબર પડી જશે કે ઓફર લેટર આવ્યા છે કે નહીં. તો આપણે વાત રહી છે ઉનાળા વેકેશન. તો આ શું સમાચાર છે? શાળા અને કોલેજો ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવા અંગે જાહેરાત થઈ હતી. થોડાક દિવસ નહીં, આમ તો 5 થી 6 દિવસ પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો કે આ સમાચાર શું છે. શાળા અને કોલેજમાં નવું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. તેના વિશે આપણે આજના વિડીયોની અંદર જોવાના છે કે શું છે આ સમાચાર વેકેશન લંબાની અફવા છે કે સાચા સમાચાર, એની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. વિડીયોની શરૂઆત કરતા પહેલા હું કહી દઉં, આ સમાચાર મેં સંદેશ સમાચાર, અમદાવાદ સંદેશ સમાચારની અંદરથી, ન્યૂઝપેપરની અંદરથી લેવામાં આવેલા છે. તો તમે જોઈ શકો, હીટવેવના કારણે વેકેશન લંબાવવાની સંચાલક દરખાસ્ત હજુ વિચારાધીન છે. ગુજરાતમાં ઉનાળુ વેકેશન લંબાવાયાની અફવા, 8 જૂનથી જ શાળાઓ ખુલશે. આગળની વાત કરું તો સરકારની સત્તાવાર જાહેરાત વિના ખોટા અહેવાલોથી ગેરમાર્ગે ન દોરવા અપીલ કરવામાં આવી હતી. તેની સંપૂર્ણ માહિતી હવે આપણે જોઈએ. તો આમાં કીધેલું છે કે ગુજરાતની શાળાઓના ઉનાળુ વેકેશન પૂર્ણ થવાના આરે છે. ત્યારે સોશિયલ મીડિયા પર શાળાઓ ખુલવાની તારીખ લઈને અફવાઓનું બજાર ગરમ થયું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટ વેવની સ્થિતિને જોતા શાળા સંચાલક મંડળ વેકેશન દ્વારા 10 દિવસ લંબાવવાની માંગણી કરવામાં આવી છે. પરંતુ સરકારે હજી સુધી તેના પર કોઈ આખરી મહોર મારી નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વેકેશન લંબાવી દેવાનું હોવાના ખોટા અહેવાલો વાયરલ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ભારે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. શિક્ષણ વિભાગના સત્તાવાર કેલેન્ડર મુજબ આગામી 8 જૂનથી જ રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો હોવાનું શિક્ષણ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે. એટલે કે આમાં એમ કહેવામાં આવ્યું છે કે છે ને 8 જૂનથી છે ને વેકેશન ખુલી જ જવાનું હતું, શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો હતો. હવે આ 10 દિવસ લંબાવવાની માંગણી કરવાનું, પરંતુ સરકારે છે ને જે માંગણી કરી છે તેના પર કોઈ પણ મહોર મારી નથી. હજી સુધી તેના પર કોઈ આખરી મહોર મારી નથી. પણ આ દરમિયાન જે અફવાઓ એવી ઉડીને વેકેશન સોશિયલ મીડિયા પર આવા ખોટા સમાચાર ઉડવા મળ્યા, જેથી કરીને વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં અસમજની સ્થિતિ ઊભી સર્જાણી. આગળ જો હું વાત કરું, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ જેવા કે વોટ્સએપ અને ફેસબુક પર એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે સરકારે વેકેશન લંબાવી દીધું છે અને હવે શાળાઓ 18 જૂનથી શરૂ થશે. હવે સોશિયલ મીડિયાની તમને વાત તો ખબર જ હશે કે વોટ્સએપ અને ફેસબુક પર એવા મેસેજ વાયરલ થયા ને કે સરકારે છે ને વેકેશન લંબાવી દીધું, પણ હજી સુધી એવો સરકારે લંબાવ્યું નથી કે શાળાઓ 18 જૂનથી શરૂ થશે. હજી સરકારે એવું કંઈ ડિટેલ નથી. વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે સંચાલક મંડળ દ્વારા અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પણ જે હજુ પણ શિક્ષણ વિભાગ સમક્ષ વિચારધીન છે.
વાસ્તવિક પરિસ્થિતિ એવી છે ને કે અત્યારમાં તો હાલની પરિસ્થિતિ એવી છે ને કે સંચાલક મંડળે છે ને અસહ્યની ગરમી જે પડતી હતી એને ધ્યાનમાં જ રાખી સરકાર સમક્ષ એક પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો, પણ જે હજુ પણ શિક્ષણ વિભાગ સમક્ષ વિચારધીન છે, જે એના ઉપર કોઈ અમલ થયો નથી. સરકારે આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જે અન્ય શિક્ષણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજ તદ્દન ખોટા છે. જ્યાં સુધી સત્તાવાર પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી 8 જૂનથી સ્કૂલો શરૂ થશે તેમ માનવાનું રહેશે. સરકારે આ બાબતે છે ને કઈ કીધું જ નથી કે જાહેરાત કરી જ નથી કે વેકેશન એટલું લંબાવવામાં આવશે. આ તો ખાલી સોશિયલ મીડિયાથી જ કહેવામાં આવ્યું છે. એટલે જો જે સરકાર જ્યાં સુધી પરિપત્ર જાહેર ન કરે તેમ માની લેવાનું કે 8 જૂનથી સ્કૂલો અને કોલેજો શરૂ થઈ જશે. કોલેજનું થોડાક દી પછી પણ સ્કૂલો શરૂ 8 જૂનથી શરૂ થઈ જશે. હલો, શાળાઓમાં વેકેશન 10 દિવસ લંબાયું તેવા બોગસ વાયરલ મેસેજથી વાલીઓ હરખાયા. તો સંચાલક મંડળ 18 જૂનથી શરૂ કરવા માંગ કરી હતી, પરંતુ નિર્ણય લેવાયો નથી. આ સમાચાર નવ ગુજરાત સમય અમદાવાદમાંથી લેવામાં આવે છે. ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર શાળાઓ ખુલવાની તારીખ મામલે અફવાઓનું બજાર ગરમ થયું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિ જોતા શાળા સંચાલક મંડળ પણ માંગ કરવામાં આવી, પરંતુ સરકારે હજુ સુધી તેના પર આખરી મહોર મારી નથી. દરમિયાન સોશિયલ મીડિયા પર વેકેશન 10 દિવસ લંબાવી દેવાના ફોટા વાયરલ થતા વાલીઓ અને વાલીઓમાં અસમંજસની ભારે અહેવાલો વાયરલ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. આગળ મેં જે તમને વાત કરી એ રીતની શિક્ષણ વિભાગના સત્તાવાર કેલેન્ડર મુજબ 8 જૂનથી રાજ્યભરની શાળાઓ નવા શૈક્ષણિક પ્રારંભ થવાનો છે. જો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ અને ફેસબુક પર એવા જ મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે સરકારે વેકેશન 10 દિવસ લંબાવી દીધું અને શાળા 18 જૂનથી શરૂ થશે, પણ આ મેસેજ હજી સાચા નથી. અને તમે જોઈ શકો છો કે વેકેશન લંબાવવાનો મેસેજ કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ સર્જાણી છે. આ સમાચાર હજી સરકારે પરિપત્ર જાહેર કર્યો નથી, એટલે આપણે આ સમાચારને સાચા માની શકાય નહીં એવું કહેવાનું રહેશે. તો આવી રીતનું છે. આગળ જો વાત કરીએ કે આ ફેક ન્યૂઝ વાલીઓ સુધી પહોંચતા શરૂઆતમાં તો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કે અનેક વાલીઓએ આ ન્યૂઝને સાચા માની લીધા હતા અને પોતાના આગળના પ્લાનિંગ શરૂ કરી દીધા હતા. જોકે આ અંગે કોઈ સત્તાવાર પરિપત્ર ન હોવાથી ગણતરીના સમયમાં જ વાલીઓ મૂંઝવણમાં મુકાયા હતા. વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે પણ આગળનો જે હું કે વાત કરી એ રીતના કે વાલીઓએ આ સમાચારને સાચા માની લીધા, જેથી કરીને આગળના વાલીઓએ પ્લાન શરૂ કરી દીધો કે હવે આપણે આમ કરીશું, હવે આપણે આમ કરીશું, પણ આ સમાચાર હજી ખોટા છે. હજી સરકારે આ પરિપત્ર જાહેર કર્યો નથી, એટલે હજી તમે પ્લાનિંગ ન બનાવ્યું તો બનાવતા પણ નથી. 8 જૂન સ્કૂલો શરૂ તો થઈ જવાની છે. આગળ વાત કરીએ રાજ્યના શાળા સંચાલક મંડળ દ્વારા પર્વતમાન અસહ્ય ગરમી અને હીટવેવની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ એક પ્રસ્તાવ મુકાયો હતો. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે જો 8 જૂનના બદલે 18 જૂનથી નવું સત્ર શરૂ કરવામાં આવે તો બાળકોને ગરમીથી રાહત મળી શકે છે. રાજ્યના જે શાળા સંચાલક મંડળ છે ને એમાં એ રીતના કીધું હતું કે આવી રીતનું જો શાળા શરૂ કરવામાં આવે તો 8 જૂનથી જે શરૂ થવાનું હતું તેના બદલે 18 જૂને નવું સત્ર શરૂ કરવામાં આવે તો સારું રહે, કેમ કે બાળકોને અત્યારનો જ ઉનાળો જોવી ઉનાળામાં ખૂબ જ ગરમી અને તડકા પડે છે, જેથી બાળકોને લૂ લાગવાની સંભાવના રહે છે. જેથી કરીને હીટવેવને ગંભીર ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ પ્રસ્તાવ જ મૂક્યો હતો કે આવી રીતે 8 જૂનને બદલે 18 જૂનથી નવું સત્ર શરૂ કરવામાં આવે તો બાળકોને ગરમીથી રાહત મળી શકે છે. આ માંગણીથી હજુ પણ સરકાર શિક્ષણ વિભાગ દ્વારા સરકાર વિચારધીન છે. આ જે માંગણી કરવામાં આવી હતી ને એમાં સરકાર પણ હજી શિક્ષણ વિભાગ છે સમક્ષ વિચારસરણી કરે છે કે વેકેશન લંબાવવું કે ન લંબાવવું. ત્યારબાદ જો વાત કરીએ તો સૂત્રના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયામાં ફરતા
મેસેજ ખોટા છે. સંચાલક મંડળની માંગણી સ્વીકારી હોવાનો દાવો કરતા મેસેજ માત્ર અફવા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. જ્યાં સુધી શિક્ષણ વિભાગ કે સરકાર દ્વારા સત્તાવાર ફરિયાદ જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી વાલીઓ અને શાળા પ્રશાસન 8 જૂને સ્કૂલ શરૂ થશે તેમ માનવાનું રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કે બધાએ જણાવી દીધું કે સોશિયલ મીડિયામાં જે ખોટા મેસેજ કરતા હતા તેવું છે ને એ માંગણી હજી સુધી સ્વીકારી નથી સરકાર, એટલે જે અફવા બધી ફેલાઈ રહી છે. જ્યાં સુધી શિક્ષણ વિભાગ કે સરકાર દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં ન આવે ને ત્યાં સુધી વાલીઓએ અને શાળાએ પ્રશાસન છે એવું કરવાનું કે 8 જૂને સ્કૂલો શરૂ થશે તેમ માનવાનું રહેશે. એવું એને નહીં માનવાનું કે 18 જૂને શરૂ થશે, તેને તો 8 જૂનથી સ્કૂલો શરૂ થઈ જશે. તો આવી રીતના માહિતી જે છે આ સમાચાર હજી સાચા નથી. આવી અફવાઓ છે, જેથી કરીને દરેક બાજુએ ધ્યાનમાં રાખવું છે. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો, જેથી કરીને તેને પણ જાણવા મળે. તો મળી નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.